હે કોકી, ખબર નહીં આ જમાનો ક્યાં જઈને પહોંચશે. એમાંય અત્યારની બાયડીઓએ તો માજા મૂકી છે. આ અમારીની જ વાત કરો ને, માર ભોલિયાને તો આખો દી તુકારે જ બોલાવે છે. હે તું સાંજે વહેલો આવજે, તું શાક લેતો આવજે. મેં તો પહેલી વાર એના મોઢે તુકારો સાંભળ્યો ને તો મને તો એવો જ રાસ્તો પડ્યો ને, રામ રામ રામ. હવે આદત પડી ગઈ ને. પાડવી જ પડે ને, હવે થાનું મને આ બધું જોયા કરી. અલી પણ પતિને કોઈ દી તુકારે બોલાવે? ના જ બોલાવાય ને. મેં તો એમ બાપાને કોઈ દી બધાની હાજરીમાં બોલાવ્યા નથી. અલી આપણો જમાનો તો ભૂલી જ જવાનો. આપણે એની સામે આપણા જમાનાની વાતોય ના કરાય. સાચી વાત છે અલી, અમારીને તો મોઢું બગાડતા વારે નથી લાગતી જરાય. એટલે મારી વહુનું આવું જ ખાતું છે. આ પાછી મારી વહુ રહી ને, એ તો અમારે એની જાતને બહુ મોડર્ન ને આમ સુધરેલી માને. આ કઈ સ્ટાઇલિશ કપડાં પહેરવાથી ને થોડુંક ઇંગ્લિશ બોલવાથી કઈ મોડર્ન નથી થઈ જવાતું. હું તો કહું એના કરતા આપણા જેવા અભણ બૈરા હારા. કમસે કમ પતિનું માન તો જાળવતા હતા. આપણને ખબર છે કે સમયની સાથે થોડું બદલાવ તો પડે છે, પણ આધુનિકતા અપનાવતી વખતે થોડુંક ધ્યાન રાખવું પડે કે આપણા વાણી અને વર્તન મર્યાદિત અને વિનમ્ર રહે. 100% સાચી વાત છે. આધુનિક બનવું જરૂરી છે, પણ સંસ્કૃતિ અને સભ્યતાનો ત્યાગ કરીને નહીં. અમારી તો ખાલી તુકારે કઈ બોલાવે એટલું જ નહીં, માર ભોલિયાને તો બેબી કઈ બોલાવે. હું વાત કરસ? એકલા હોય ત્યારે જ નહીં, મારી સામે અને કોઈક મહેમાન આવ્યો હોય ને તોય બેબી કઈ બોલાવે. આવા દે ને મારી ઘરે. મારે તેને કેવું છે ને કે આ ભોલ્યો તારું બેબી નહીં, આ તારી હાહુનું બેબી છે. જોજે અલી, વિચારીને બોલજે, નતર તને ઓળખશે. આ અમારી કાંઈ ઓછી નથી.